આકાશવાણી સમાચાર જયેશ પટેલ વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. મન કી બાત કાર્યક્રમમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનું પોતાનું સોશિયલ મીડિયા એકાઉન્ટ એક દિવસ માટે પ્રેરણાદાયી મહિલાઓને સોંપવાની જાહેરાત. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જણાવ્યું કે આગામી 3 વર્ષમાં દેશના દરેક જિલ્લામાં કેન્સર ડે કેર સેન્ટર શરૂ કરાશે. તેલંગાણાની ટનલમાં ફસાયેલા 8 શ્રમિક અને ઇજનેરને બચાવવાની યુદ્ધના ધોરણે કામગીરી. વાવાઝોડા સારાને પગલે ભારતે હોન્ડુરાસને 26 ટન માનવીય સહાય મોકલી. અને આઈસીસી ચેમ્પિયન્સ ટ્રોફીમાં દુબઈમાં રમાઈ રહેલી મેચમાં પાકિસ્તાન તરફથી મળેલા 242 રનના લક્ષ્યાંકને આપવા ભારતની આક્રમક શરૂઆત. સમાચાર વિગતવાર. આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિત્તે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી નવી પહેલ કરશે. મન કી બાત કાર્યક્રમમાં આ પહેલની જાહેરાત કરતાં શ્રી મોદીએ જણાવ્યું કે હું પોતાનું સોશિયલ મીડિયા એકાઉન્ટ એક દિવસ માટે દેશની કેટલીક પ્રેરણાદાયી મહિલાઓને સોંપવા જઈ રહ્યો છું. શ્રી મોદીએ ઉમેર્યું કે આપણી સંસ્કૃતિમાં દીકરીઓનું સન્માન સર્વોપરી રહ્યું છે. મન કી બાત કાર્યક્રમના માધ્યમથી દેશને સંબોધિત કરતાં શ્રી મોદીએ જણાવ્યું કે દેશની માતૃશક્તિ એ આપણા સ્વતંત્રતા સંગ્રામ અને બંધારણના નિર્માણમાં મોટી ભૂમિકા ભજવી છે. में कहा गया है विद्या समस्ता तव देवी भेदा स्त्रिय समस्ता सकला जगत्सु अर्थात सभी विद्याएं देवी के ही विभिन्न स्वरूपों की अभिव्यक्ति है और जगत की समस्त नारी शक्ति में भी उनका ही प्रतिरूप है. हमारी संस्कृति में बेटियों का सम्मान सर्वोपरि रहा है. देश की मातृशक्ति ने हमारे स्वतंत्रता संग्राम और संविधान के निर्माण में भी बड़ी भूमिका निभाई है. શ્રી મોદીએ જણાવ્યું કે ભારતનો દરેક વિસ્તાર પ્રકૃતિ માટે માત્ર સંવેદનશીલ નહીં, વન્યજીવ સંરક્ષણ માટે પ્રતિબદ્ધ પણ છે. ગુજરાતમાં લોકોએ ગીરમાં એશિયાઈ સિંહોની સલામતી અને સંરક્ષણમાં મહત્વનું યોગદાન આપ્યું છે. તેમણે દુનિયાને બતાવ્યું છે કે પ્રકૃતિની સાથે સહઅસ્તિત્વ આખરે શું હોય છે. बीआरटी टाइगर रिजर्व में बाघों की आबादी में लगातार वृद्धि हुई है. इसका बहुत क्रेडिट सोलिगा ट्राइब्स को जाता है. इनके कारण इस क्षेत्र में मैन एनिमल कॉन्फ्लिक्ट ना के बराबर होता है. गुजरात में भी लोगों ने गीर में एशियाटिक लायंस की सुरक्षा और संरक्षण में महत्वपूर्ण योगदान दिया है. દરમિયાન શ્રી મોદીએ ઉત્તરાખંડમાં રાષ્ટ્રીય રમતોના ઉત્સાહ વિશે પણ વાત કરી, જ્યાં 11,000થી વધુ ખેલાડીઓએ શાનદાર પ્રદર્શન કર્યું હતું. શ્રી મોદીએ સૌથી વધુ સુવર્ણચંદ્રક જીતનારી સર્વિસીસ ટીમને અભિનંદન પાઠવ્યા. इन खेलों में सबसे ज्यादा गोल्ड मेडल जीतने वाली सर्विसेज की टीम को मेरी बहुत बहुत बधाई. राष्ट्रीय खेलों में हिस्सा लेने वाले हर खिलाड़ी की भी मैं सराहना करता हूं. हमारे बहुत से खिलाड़ी खेलो इंडिया अभियान की देन है. हिमाचल प्रदेश के सावन बरवाल, महाराष्ट्र के किरण मात्रे, तेजस सिरसे या आंध्र प्रदेश की ज्योति याराजी सबने देश को नई उम्मीदें दी है. મન કી બાત કાર્યક્રમમાં શ્રી મોદીએ વન્યજીવના સંરક્ષણ સાથે જોડાયેલા કામમાં સક્રિય રીતે ભાગ લેવા દેશના આદિવાસી સમુદાયનો આભાર વ્યક્ત કર્યો હતો. ઉપરાંત શ્રી મોદીએ બોર્ડની પરીક્ષા આપનારા વિદ્યાર્થીઓને શુભેચ્છાઓ પણ પાઠવી હતી. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું છે કે સૌ માટે આરોગ્ય એ તેમની સરકારના સંકલ્પ સબકા સાથ સબકા વિકાસનો મુખ્ય આધાર સ્તંભ છે. આજે મધ્યપ્રદેશના છતરપુર જિલ્લામાં બાગેશ્વર ધામ ચિકિત્સા અને વિજ્ઞાન સંશોધન સંસ્થાનો શિલાન્યાસ કરતી વખતે શ્રી મોદીએ જણાવ્યું કે આ વર્ષના બજેટમાં કેન્સર સામે લડવા માટે અનેક જાહેરાતો કરવામાં આવી છે. શ્રી મોદીએ કહ્યું કે કેન્સરની દવાઓ સસ્તી કરવામાં આવશે અને આગામી 3 વર્ષમાં દેશના દરેક જિલ્લામાં कैंसर डे केयर सेंटर खोलवामा आवशे. कैंसर की दवाओं को और सस्ता किया जाएगा. अगले 3 साल में देश के हर जिले में कैंसर डे केयर सेंटर खोले जाएंगे. डे केयर सेंटर में जांच भी होगी और आराम करने की सुविधा भी होगी. आपके पड़ोस में ही जो जिला अस्पताल है, चिकित्सा केंद्र है, वहां कैंसर क्लिनिक भी खोले जा रहे हैं. અત્યાધુનિક મશીનો અને નિષ્ણાત ડોક્ટરોથી સજ્જ આ હોસ્પિટલમાં ગરીબ કેન્સર દર્દીઓને નિઃશુલ્ક સારવાર મળશે. શ્રી મોદી ભોપાલમાં 2 દિવસીય ગ્લોબલ ઇન્વેસ્ટર્સ સમિટ 2025નું ઉદ્ઘાટન પણ કરશે.
તેલંગાણામાં નાગર કુર્નૂલ જિલ્લાના ડોમાલા પેન્ટા ખાતે ટનલમાં ફસાયેલા લોકોને બહાર કાઢવા માટે બચાવ પ્રયાસો તેજ કરાયા છે. એસએલબીસી ટનલના ભંગાણવાળા ભાગમાં ફસાયેલા 8 શ્રમિકો અને ઇજનેરોના જીવ બચાવવા માટે ભારતીય સેના, આપત્તિ વ્યવસ્થાપન, સિંગરેની કોલસા અને સ્થાનિક અધિકારીઓની બચાવ ટીમો દ્વારા સંકલિત પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. ગઈકાલે સવારે બનેલી આ ઘટનામાં દેશના વિવિધ ભાગોના 2 ઇજનેરો અને 6 શ્રમિકો ફસાયા હતા અને અનેક લોકો ઘાયલ થયા હતા. આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો. આ સમાચાર આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે આપ અમારી વેબસાઇટ newsonair.gov.in/gujarati અને અમારા એક્સ હેન્ડલ AIR_news_ABAD ને ફોલો કરશો. વાવાઝોડા સારાને પગલે ભારતે હોન્ડુરાસને 26 ટન માનવીય સહાય મોકલી છે. વિદેશ મંત્રાલયે જણાવ્યું હતું કે આ સહાયમાં તબીબી પુરવઠો અને આપત્તિ રાહત સામગ્રીનો સમાવેશ થાય છે, જેમાં તબીબી ઉપકરણો, ગ્લુકોમીટર, ઓક્સીમીટર, મોજા, સિરિંજ અને પ્રવાહી, ધાબળા, સ્લીપિંગ મેટ્સ અને સ્વચ્છતા કીટ સામેલ છે. દિલ્હીના મુખ્યમંત્રી રેખા ગુપ્તાએ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ સાથે મુલાકાત કરી. સોશિયલ મીડિયા પોસ્ટમાં શ્રી શાહે જણાવ્યું કે દિલ્હીના લોકોએ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વ અને જનકલ્યાણકારી નીતિઓમાં અતૂટ વિશ્વાસ દર્શાવ્યો છે. તેમણે ઉમેર્યું કે મુખ્યમંત્રી તરીકે રેખા ગુપ્તાનો કાર્યકાળ ચોક્કસપણે દિલ્હીને નવી ઊંચાઈઓ પર લઈ જશે અને લોકોની આકાંક્ષાઓને પૂર્ણ કરશે. શ્રીમતી ગુપ્તા રાષ્ટ્રીય રાજધાનીમાં સંરક્ષણ મંત્રી રાજનાથસિંહને પણ મળ્યા. શ્રી સિંહે દિલ્હીને વિકાસ અને સુશાસનના માર્ગ પર લઈ જવા માટે શ્રીમતી ગુપ્તાને શુભેચ્છાઓ પાઠવી. દિલ્હીના મુખ્યમંત્રી રેખા ગુપ્તાએ જણાવ્યું છે કે આવતીકાલથી શરૂ થઈ રહેલા આગામી 3 દિવસીય વિધાનસભા સત્રમાં કેગ રિપોર્ટ રજૂ કરવો એ સૌથી મહત્વપૂર્ણ પાસું હશે. ધારાસભ્ય દળની બેઠક બાદ પત્રકાર પરિષદને સંબોધતા શ્રીમતી ગુપ્તાએ કહ્યું કે વિધાનસભા સત્રની શરૂઆતમાં તમામ ધારાસભ્યો શપથ લેશે. તેમણે ઉમેર્યું કે સ્પીકર અને ડેપ્યુટી સ્પીકરના પદો માટે આવતીકાલે ચૂંટણી યોજાશે. શ્રીમતી ગુપ્તાએ જણાવ્યું કે દિલ્હીના રહેવાસીઓને અસર કરતા મહત્વપૂર્ણ મુદ્દાઓને સંબોધવા માટે 3 દિવસીય સત્રનું વ્યૂહાત્મક આયોજન કરાયું છે. इसमें वो सारी काम जो दिल्ली की जनता के लिए होने हैं, जो दिल्ली की जनता के अधिकार हैं, वहाँ से शुरुआत होगी. और इस सदन में जो सबसे महत्वपूर्ण बात आने वाली है, पहले ही सदन में CAG की रिपोर्ट हम सदन के पटल पे रखेंगे. जनता की गाड़ी, खून पसीने की कमाई, जिसका पिछली सरकारों ने दुरुपयोग किया, एक रुपए का हिसाब जनता को देना होगा. ICC ચેમ્પિયન્સ ટ્રોફીમાં દુબઈ ખાતે રમાઈ રહેલી મેચમાં પાકિસ્તાને ભારતને જીતવા 242 રનનો લક્ષ્યાંક આપ્યો છે. આ લક્ષ્યાંક આપવા ભારતે આક્રમક શરૂઆત કરી છે. જોકે ભારતીય કેપ્ટન રોહિત શર્મા 15 બોલમાં 20 રન કરી આઉટ થયો હતો. હાલમાં છેલ્લા અહેવાલ અનુસાર ભારતે 15 ઓવરમાં 1 વિકેટે 89 રન કર્યા છે. અગાઉ પાકિસ્તાને ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. પાકિસ્તાન તરફથી એકમાત્ર અડધી સદી સૌદ શકીલે ફટકારી તેમણે 62 રન બનાવ્યા હતા. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. મન કી બાત કાર્યક્રમમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનું પોતાનું સોશિયલ મીડિયા એકાઉન્ટ એક દિવસ માટે પ્રેરણાદાયી મહિલાઓને સોંપવાની જાહેરાત. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું કે આગામી 3 વર્ષમાં દેશના દરેક જિલ્લામાં કેન્સર ડે કેર સેન્ટર શરૂ કરાશે. તેલંગાણાની ટનલમાં ફસાયેલા 8 શ્રમિક અને ઇજનેરને બચાવવાની યુદ્ધના ધોરણે કામગીરી. વાવાઝોડા સારાને પગલે ભારતે હોન્ડુરાસને 26 ટન માનવીય સહાય મોકલી. અને ICC ચેમ્પિયન્સ ટ્રોફીમાં દુબઈમાં રમાઈ રહેલી મેચમાં પાકિસ્તાન તરફથી મળેલા 242 રનના લક્ષ્યાંકને આપવા ભારતની આક્રમક શરૂઆત. આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા.